રાષ્ટ્રીય કરણી સેના અને રાજપૂત કરણી સેના વચ્ચે મારામારી ફાયરિંગ, બંને એકબીજા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો। જયપુરમાં શુક્રવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ શિવસિંહ શેખાવત અને શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા વચ્ચે મારામારી અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મકરાણા ઘાયલ થયા છે। તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। શેખાવતે કહ્યું કે મકરાણા 4 લોકો સાથે ચિત્રકૂટ વિસ્તારમાં આવેલી મારી ઓફિસમાં આવ્યા અને ફાયરિંગ કર્યું। ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ અને અન્ય લોકોએ તેને પકડી લીધો હતો, જોકે તેમણે તેના પર પણ હુમલો કર્યો હતો। મહિપાલસિંહ મકરાણાની પત્ની વર્ષાએ શિવસિંહ ગોહિલ અને તેના સાથીઓ પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે। આ ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે। આમાં બંને પક્ષો મારામારી કરતા દેખાય છે, જોકે મોડી રાત સુધી બંને તરફથી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી। શિવસિંહ શેખાવતે કહ્યું કે મારા નાના ભાઈને શુક્રવારે મકરાણાથી ફોન આવ્યો હતો। તે કહેતો હતો કે ચાલો બેસીને વાત કરીએ। બધા વાતો કરતા હતા, તેઓ કદાચ નશામાં પણ હતા। આ દરમિયાન તેમણે મારા પર ફાયરિંગ કર્યું હતું। ગોળી જમીન પર વાગી। આ પછી મારા ગનમેને બંદૂકના બટથી તેના માથામાં ફટકો માર્યો। મકરાણા સાથે વધુ 3 લોકો હતા। અમે તે બધાને પકડી લીધા છે।